વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કોર્પોરેશન ચૂંટણી પહેલા રાજકીય કિનાખોરી, ભાયલીના પૂર્વ સરપંચને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું। વડોદરામાં કોર્પોરેશન ચૂંટણી પહેલા રાજકીય કિનાખોરીમાં મોટો મામલો સમાવ્યો છે, જેમાં ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલ અને દર્પણ પટેલ પર એટ્રોસિટીનો ખોટો કેસ કરવાનું કાવતરું ખુલ્લું પડ્યું છે। ભાયલી ગામ સ્થિત મંદિરમાં ચડાવવામાં આવતા તેલના રૂપિયા વધારે લેવા બાબતે થયેલા વિવાદમાં ખોટી રીતે જાતિ વિષયક ટિપ્પણીના આધારે કિનાખોરી રાખીને ફોજદારી કાર્યવાહી કરવાની ગોઠવણ થઈ હોવાના આક્ષેપો છે। આ કાવતરામાં નારાયણ રાજપૂત ઉર્ફે સદામની સંડોવણી બહાર આવી છે અને દર્પણ પટેલ પર ફરિયાદ કરવા માંગતા સમકક્ષના વ્યક્તિઓ સાથેની તેની ચેટ પણ સાર્વજનિક થઈ છે। વધુમાં નારાયણ રાજપૂત ઉર્ફે સદામ અને ધારાસભ્ય શૈલેષ સોઢા વચ્ચેની ચેટ પણ વાયરલ થઈ છે, જેના આધારે એવો ગંભીર આરોપ લાગ્યો છે કે પૂર્વ સરપંચને આ ખોટા કેસમાં ફસાવી દેવા માટે ધારાસભ્ય શૈલેષ સોઢા નારાયણ રાજપૂતને દોરી સંચાર કરી રહ્યા છે। જે વિડીયો ચેટ છે વોટ્સઅપની એ નારાયણ સદ્દામ પાસેથી જ આપણે આજે સવારે મેળવેલી છે અને એના આધારે હું આજે ધારાસભ્યને એમની પર જાહેરમાં કહું છું કે ધારાસભ્યએ મને જેલમાં રાખવા માટે આ કાવતરું રચ્યું હતું અને મારું સમાજમાં મારું નામ બદનામ થાય એ માટે એમને ખૂબ ઊંડાણપૂર્વક જઈને એનો જે પીઆઈ છે તાલુકા પોલીસના એ પીઆઈને ખૂબ જ પરેશાન કરી અને એને દબાણ કરી અને એક દિવસ મને જેલમાં રાખવા મજબૂર કર્યા હતા। તો પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે। આજે એસસી એસટી બંને જ્ઞાતિના લોકોને રક્ષણ આપતો કાયદો જે એટ્રોસિટી એક્ટ કહેવામાં આવે છે એ કાયદાનો આ રીતે ખરે આમ દુરુપયોગ થયો। હવે ભવિષ્યકાળમાં કોઈ દિવસ જ્યારે આવું કોઈ હકીકત બની હશે ત્યારે પણ આ જ ધારાસભ્ય આવી રીતે પોતાની ધક ધમકીથી આ કાયદાને તોડી મરોડીને કોકને ન્યાય મળવો હોય એ ના મળી શકે એવી પ્રેક્ટિસ આજે આ ધારાસભ્યએ ચાલુ કરી છે। ભાયલીમાં વર્ષોથી 10 વર્ષથી આ ધારાસભ્ય ભાયલી વિસ્તારના વિધાયક છે, પણ આ બધી જે સમસ્યાઓ લઈને જાય છે કોઈનું સાંભળતા નથી અને અમે જ્યારે વિરોધ કરીએ છીએ તો આ પ્રકારના બનાવ અમારી સાથે કરે છે એવા। એટલે આ મીડિયાના મિત્રોને આજે હું આ ચેટના જે મેં ઝેરોક્સ લીધી છે હું આપું છું। એ મામલો એવો છે કે શનિવારે અમારા ગામનું મંદિર છે ત્યાં એક ફેમિલી ખૂબ ઇન્ટરફિયર કરે છે, એટલે મેં એ ફેમિલીને એવું કહ્યું કે ભાઈ ચાવી મહારાજને આપી દો, તમે મહારાજને એમનું કામ કરવા દો। એ એમને ખોટું લાગી ગયું હશે અને વ્યક્તિ અનુસૂચિત જાતિમાંથી આવતા હોય એમને એટ્રોસિટી લગાવવા માટે ફરિયાદ કરી, પણ હું એવું કશું બોલ્યો નહીં। મારી સાથે અમારા મિત્ર રાકેશ મહેરિયા જોડે જ હતા, અમે હાથે જ હતા બંને જણા, અમે એવું કશું બોલ્યા નહીં। જેથી શૈલેષ સોઢાને અને અહીં ભાયલી વિસ્તારમાં એક નેતા લુખો છે ભાજપનો, હું નેતા બનીને ફરે છે, એ લુખાએ શૈલેષ સોઢાને આ અરજીની કોપી મોકલી અને પોલીસ ઉપર દબાણ ઊભું કરાયું, જેના લઈને મને નિયમ વિરુદ્ધ એક આખો દિવસ ને એક રાત મને જેલમાં રાખ્યો। નિયમ વિરુદ્ધ જઈને રાખ્યો એટલે પોલીસ પણ એની ભૂમિકા શંકાસ્પદ છે। પોલીસે પણ મને નિયમ વિરુદ્ધ જઈને આખી રાત જેલમાં રાખ્યો। આ ચેટ જે હું આપું છું અત્યારે મીડિયાને, એ ચેટ એ નારાયણ સદ્દામ પાસે જ આપણે મેળવેલી છે, કોઈ ચેટ ખોટી નથી। એનો વિડીયો એના સ્ક્રીનશોટ બધું આપણે લઈને એને હું તમને આપું છું અત્યારે। અને ચેટમાં શૈલેષ સોઢા અને સદ્દામના જે વાતચીત થયેલી છે, ફોટા મોકલે શૈલેષ સોઢાએ, જો લેવા દેવા ના હોય તો શૈલેષ સોઢા શા માટે નારાયણ સદ્દામને ફોટા મોકલે, મારા અંદર જેલનો મારો ફોટો મોકલ્યો હતો। અને બીજા જે મારી પાસે જે ફરિયાદ કરી એનો દીકરો જયમીન કનુભાઈ પરમાર, એ અને નારાયણ સદ્દામ વિશેની ચેટ છે, એ બી હું તમને એની કોપી કલર ઝેરોક્સમાં આપું છું અત્યારે। મેં શનિવાર હતો, હું દર શનિવારે ત્યાં દર્શન કરવા જઉં જ છું। એ સમયે આ થયેલી માથાકૂટ અને એ ભાઈએ જે અરજી કરી છે કે ભાઈ આ જાતિવાચક શબ્દ પૂર્વ સરપંચ માજી સરપંચ બોલેલા છે એ તદ્દન ખોટી વાત છે અને એની સાથે હું હાજર હતો। હું શિડ્યુલ કાસ્ટને બિલોંગ કરું છું। એટલે સરપંચ સાહેબ એવું કંઈ બોલેલા છે? કશું નથી બોલે, હું હાથે જ હતો। સરપંચ ખોટી રીતે ખોટી અરજી કરેલી છે અને ખોટો આક્ષેપ છે। હા, કુંજલબેન એ જે જયમીનભાઈ છે એમના મમ્મીના નામની અરજી છે કે ભાઈ આ જાતિવાચક શબ્દ માજી સરપંચ દર્પણ પટેલ બોલેલા છે, પણ એ બોલ્યો જ નથી, એની સાથે જ હતો જે તે સમયે બનાવ બન્યો ત્યારે। ખોટી રીતે ખોટી। શું નામ છે આપનું? રાકેશ મહેરિયા। સમગ્ર મામલો એવો હતો કે જે અમારા ગામનું જે મંદિર આવેલું છે, જે જગ્યા ગામની જગ્યા છે અને ગામના ગૌચર, જૂના જમાનામાં એવું કહેતા હતા કે ગૌચરની જગ્યા હોય છે, ગૌચરની જગ્યા ગામવાળા વાપરી શકે। જેવી રીતે વાસણા, ભાયલી, ગોત્રી, સેવાસી, ભીલ, ચાપડ અનેક ગામડાઓનો સમાવેશ કોર્પોરેશનમાં થયેલો છે અને જે સરપંચે ગામનો પ્રશ્ન ઉઠાવી અને એ જગ્યાની માગણી નથી કરી, પણ એ જગ્યા સમગ્ર લોકોનું મંદિર બનાવેલું હતું એટલે લોકો વાપરે એ માટે મંદિર પાછું લેવા માટે ગયા હતા।
પણ ત્યાં બોલાચાલી પણ નથી થઈ તથા ત્યાં કોઈ અપશબ્દ પણ બોલવામાં આવ્યા નથી. શાંતિ રીતે મામલો પત્યો હતો પણ એ ખોટી રીતે ગામના આગેવાનોને, સરપંચને તથા આજુબાજુના ગામડાના વિસ્તારોના માણસોને હેરાનગતિ કરવામાં આવી હતી. જે પણ કોઈ રાજકીય પક્ષના લોકો હોય, પક્ષ હોય, વિપક્ષ હોય કે અપક્ષ હોય, અને ધારો કે તમે ચૂંટાઈને આવો તો કોઈ પણ પક્ષનો માણસ હોય એની તકેદારી રાખવાની જવાબદારી કોઈ પણ પક્ષના અધિકારીની હોય છે કે પછી કોઈ પણ પક્ષના નેતાની હોય છે. વાદ વિવાદમાં પડવું નહીં અને આવી રીતે જો પબ્લિકને હેરાનગતિ કરવામાં આવે તો સમગ્ર ગામમાં એક થઈ અને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. અને બીજી વસ્તુ કે તમે સત્તા પર આવો તો સત્તા પર આવ્યા પછી કોઈ પણ પક્ષનો માણસ તમારી ઘરે કે તમારા ડેલે કામ લઈને આવે તો એ કામ કરવાની ફરજ સત્તા પક્ષના માણસની હોય છે ને હોય છે. મારું નામ વાલા રાજા પટેલ છે.